સંઘ પ્રદેશ દમણમાં પણ મોડી સાંજે અનંત ચૌદસના દિવસે બાપ્પાને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. દમણના વિવિધ વિસ્તારોમાં 9 દિવસ સુધી સ્થાપિત કરવામાં આવેલ ભગવાન ગણેશજીની પ્રતિમાને વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ 10મા દિવસે ડીજે તથા અન્ય વાજિંત્રોના સથવારે બાપ્પાનું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું. આજરોજ નાની દમણ જેટી કિનારે પ્રશાસન દ્વારા પણ જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, જ્યાં ખાસ તરવૈયાઓ દ્વારા વિસર્જિત હેતુ લાવવામાં આવેલ બાપ્પાની મૂર્તિઓને વિધિવત વિસર્જિત કરવાનું કાર્ય કર્યું હતું. આ દિવસે છેલ્લા ઘણા વર્ષોથી દમણ પોલીસ વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવતા ગણેશનું પણ વિસર્જન વિધિવત કરાયું હતું. આ પ્રસંગે દમણ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસર્જનના દિવસે થતા ટ્રાફિકને દૂર કરવા માટે દમણ પોલીસ દ્વારા પણ વિસર્જન રૂટ જે નક્કી કરવામાં આવ્યો હતો એ રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની તકેદારી લીધી હતી. દમણમાં 1.5 દિવસ, 2.5 દિવસ, 5 દિવસ તથા 10 દિવસ મળી ટોટલ 67 ગણેશ પ્રતિમાઓ નોંધાવા પામી હતી, જેમાં આજરોજ 12થી વધુ મોટા ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ધરાસણા ગામમાં એક રેતી ભરેલી ટ્રક ચાલકે ચેકિંગથી બચવા કંચન ફળિયામાં એક મકાનના આંગણામાં ટ્રક ઉતારી ટર્ન મારવા જતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને ગ્રામજનોએ ટ્રક અટકાવી ધમાલના દ્રશ્યો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ધરાસણા ગામના કંચન ફળિયામાંથી પસાર થતી એક રેતી ભરેલી ટ્રકના ચાલકે ચેકિંગથી બચવા ભાગવાના પ્રયાસમાં રોડ ઉપર આવેલા એક ઘરના આંગણામાં ટ્રક ઘુસાડી દીધી હતી. આથી પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારબાદ ઘર માલિક વિરલભાઈએ ટ્રકને રસ્તા પર અટકાવી ગામ લોકોને જાણ કરી હતી. આથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ડુંગરી પોલીસ તેમજ વલસાડ ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરાતા ટીમો દોડતી ઘટના સ્થળ પર પહોંચી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ભરેલા ટ્રકને કબજે કરી હતી. ત્યારબાદ ત્યાંથી પસાર થતાં રેતી ભરેલા અન્ય એક ટ્રક ચાલક અને માલિક સાથે પણ ગામ લોકોની બબાલ થઈ હતી અને મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દરિયા કિનારા વિસ્તારમાંથી રેતી ભરેલી ટ્રકો બેફામ રીતે ગામના રસ્તાઓમાંથી પસાર થાય છે. આથી અવારનવાર જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે. આથી ગામ લોકો અને ટ્રક ચાલકો વચ્ચે આવા બનાવો બનતા જ રહે છે. ત્યારે બેફામ દોડતી રેતી ભરેલી ટ્રક પર લગામ લાગે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વાપીના રેલવે આરયુબીના કામકાજ માટે ખોદેલા ખાડામાં ખાબક્યો બાઇક ચાલક. કોન્ટ્રાક્ટરની બેદરકારીમાં આ બીજી ઘટના. વાપીમાં ઈસ્ટ વેસ્ટને જોડવા 144 કરોડના બની રહેલા રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરબ્રિજના મંથર ગતિએ ચાલતા કામકાજથી પ્રજા પરેશાન છે. ત્યારે હવે આ કામગીરી કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારીએ વાહન ચાલકો ખાડાઓમાં ખાબકી રહ્યા છે. ઘટના અંગે વિગતે વાત કરીએ તો સોમવારે રાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મહારાષ્ટ્ર પાસિંગનું બાઇક લઈ નીકળેલ બાઇક ચાલક આરયુબીના કામકાજ માટે ખોદેલા ખાડામાં ખાબક્યો હતો. આ ખાડા આસપાસ કોઈ જ પ્રકારનું કોડન કરવામાં આવ્યું ન હોય બાઇક ચાલક 20 ફૂટથી ઊંડા ખાડામાં બાઇક સમેત ખાબક્યો હતો. ખાડામાં બાઇક ચાલકને માથાના અને પગના ભાગે ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ આ સ્થળે આ બીજી એવી ઘટના છે કે જેમાં બાઇક ચાલક આ ખાડામાં ખાબક્યો હોય અને તેને ઈજાઓ થઈ હોય. મળતી માહિતી મુજબ આ આરઓબી અને આરયુબી પ્રોજેક્ટ
PWD હસ્તક છે અને આ રચના કન્સ્ટ્રક્શન કંપની તેનું કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ROBના કામકાજ દરમિયાન ખાડાઓની આસપાસ અને બ્રિજના પિલરોની આસપાસ કોન્ટ્રાક્ટર દ્વારા સાવચેતી માટે કોઈ જ પ્રકારની આળસ ઊભી કરી ના હોય આવી ઘટનાઓ બની રહી છે. આશા રાખીએ કે આ અંગે જે તે એજન્સી તકેદારી દાખવે એ જરૂરી છે, નહીં તો હાલમાં માત્ર ઈજાગ્રસ્ત થતા બાઇક ચાલકોનો જીવ પણ જઈ શકે છે. કોન્ટ્રાક્ટરને છાવરવા પાણી પેલા પાળ બાંધનાર અધિકારીઓ આ અંગે સજાગ બને તેવી શહેરજનોની માંગ છે. 17મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હોય ભાજપ દ્વારા દેશભરમાં સેવા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દમણમાં પણ આજે વહેલી સવારથી ભાજપના નેતાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત દમણ ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલ દ્વારા દલવાડા ખાતે આવેલ ખત્રી બાપાના મંદિર પરિસરમાં મફત નેત્ર ચિકિત્સા કેમ્પ તેમજ મફત ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડોક્ટર તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓ નિતેશ પ્રવીણ માછી, પ્રવીણ શાંતુ માછી અને કીર્તિ નિતેશ માછી સહિતના સ્ટાફે ઉપસ્થિત રહીને સેવાઓ આપી હતી. કેમ્પમાં ઉપસ્થિત તમામ લાભાર્થીઓ અને ગામના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તો દુનેઠા ભાજપ મંડળ દ્વારા આજે સેવા સપ્તાહ અભિયાન અન્વયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ કેક કાપીને પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો. પ્રધાનમંત્રીના 74મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 74 યુનિટ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાજપ કાર્યકરો, ગામના યુવાનો અને આગેવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. દુનેઠા ભાજપ મંડળ દ્વારા રક્તદાન કરનાર રક્તદાતાઓને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં દમણ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, ભાજપ ઉપાધ્યક્ષ મહેશ અગારિયા, ભાજપા OBC મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ, માજી પ્રમુખ વિકાસ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. आज हमारे यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी का जन्मदिन है और इस अवसर पर हम भारतीय जनता पार्टी की ओर से पूरे देश में सेवा पखवाड़ा एक कार्यक्रम हम लोग मना रहे हैं, जो हर साल मोदी जी के जन्मदिन पर यह कार्यक्रम चलता है. उसी कार्यक्रम के तहत आज हमने दलवाड़ा गांव मरवड़ मंडल में आई चेकअप निःशुल्क और निःशुल्क चश्मा वितरण का यहाँ पे हमने लोगों की सेवा के लिए रखा है और काफ़ी लोग यहाँ पर आ रहे हैं. तकरीबन 50-60 लोग अभी चेकअप करा गए हैं और बाकी लोग सब रजिस्टर करा रहे हैं. शाम को 5 बजे तक ये कार्यक्रम चलेगा और शाम को फिर यहाँ पर जो हमारे चौल में जो रहती है कन्या, वो सारे कन्याओं को बुलाकर उनका कन्या पूजन किया जाएगा और मोदी जी की तंदुरुस्त आयु के लिए और उनके स्वास्थ्य के लिए हम लोग प्रार्थना करेंगे प्रभु से कि उसको लंबी आयु दे और देश की सेवा इसी प्रकार कर इसी तरह देश की सेवा करते रहे. ऐसे उनके जन्मदिन पर उनको खूब खूब बधाई भी देते हैं. આપણે સૌ જાણીએ છીએ આજે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીજીના જન્મદિવસ નિમિત્તે આજે સેવા પખવાડા રૂપે આજથી અમે શરૂઆત કર્યું છે, જે દુનેઠા ગામમાં દુનેઠા મંડળમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જે રીતના આપણે મોદીજીની 74મી જન્મ દિવસ આપણે ઉજવી રહ્યા છે અને અહીં કેક કાપી ધૂમધામથી ઉજવવામાં આવી છે અને અમારું ટાર્ગેટ છે કે 74 જે ડોનેટ 74 જેટલી અમે યુનિટ આપવા માટે આજના અમારા દુનેઠા ગામના દરેક ભાઈઓ અને બહેનો ઉત્સાહથી ઉપસ્થિત છે અને મને આશા છે કે જે 74નું ટાર્ગેટ છે અમે એનાથી પણ વધારે બ્લડ ડોનેટ કરશું એવી આશા સાથે આજે જે યુવાનો ઉત્સાહથી બ્લડ આપી રહ્યા છે, ખરેખર દરેક આ ઉત્સાહથી આપવું જોઈએ, જેથી કરીને આપણા દેશમાં જે ખૂનની જે બ્લડની કમીઓ દૂર થાય અને આપણે આ બ્લડ આપવાથી લોકોને સહાયતા મળે એવી ઉદ્દેશથી આજના પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પનું અમે આયોજન કરી રહ્યા છીએ.
થોડા દિવસ પહેલાં કોલકાતાની હોસ્પિટલમાં તબીબ યુવતી પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારબાદ દેશની તમામ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી હતી. વલસાડ GMERS સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ફરજ બજાવી રહેલ એક મહિલા ડોક્ટર્સ દ્વારા પણ સિક્યુરિટીને લઈ એક રજૂઆત કરવામાં આવતા હોસ્પિટલ દ્વારા કમિટીની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા ડોક્ટર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ગત શુક્રવારે જ્યારે કેસ બારી પાસે બાયોમેટ્રિક્સમાં એન્ટ્રી કરી રહી હતી ત્યારે 3 જેટલા યુવાનોએ બદ ઇરાદાથી તેની નજીક આવવાનો અને છેડતીનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનને લેખિતમાં ફરિયાદ આપી હતી. સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરતા કેસ બારી પાસે 3 અજાણ્યા યુવકો ઊભા હતા. ત્યારબાદ મહિલા ડોક્ટર કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવા માટે આવે છે. એન્ટ્રી થયા બાદ પરત ફરતી વખતે એક યુવક ડોક્ટરની નજીક આકસ્મિક રીતે આવે છે. તે છેડતીના ઈરાદે આવતો ન હોવાનું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેનો 5 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી મળશે. 13 તારીખની રાત્રે 1:15 જેવું હું ડ્યુટી પરથી સ્કેનિંગ કરવા માટે બાયોમેટ્રિક સ્કેન કરવા માટે નીચે ઉતરી હતી. ત્યારે સ્કેન કરતી વખતે કમ્પ્યુટરની આસપાસ 3 અજાણ્યા વ્યક્તિઓ ઊભા હતા. તે હું સ્કેન કરતી હતી ત્યારે મારા નજીક આવીને ઊભા રહી ગયા અને મારી પાછળ એક વ્યક્તિ ઊભો તો એ મને ખ્યાલ નહોતો. મેં સ્કેન કરીને પાછી ફરી ત્યારે એક વ્યક્તિ એકદમ નજીક આવીને ઊભો હતો અને બહુ જ નજીક ઊભો હતો. ત્યારે જ એક ઇન્ટર્ન ડોક્ટર પાછળથી આવતા હતા. એમને મારું નામ બોટેથી બોલાયું એટલે પેલા 3 જણ પાછળ ફરી ગયા અને થોડી વાર પછી એ લોકો પૂછે છે કે ફાઇલ કઈ બાજુ બનાવવાની. એટલે એ પરથી એવું લાગે છે કે એમના ઈરાદાઓ નેક નતા, કેમ કે 3-4 મિનિટ પછી એ મને આવા પ્રશ્ન પૂછે છે અને આટલા નજીક ઊભા હતા અને એ ટાઈમ પર અહીંયા આગળ કોઈ સિક્યોરિટી ગાર્ડ હતું નહીં. એમને બાયોમેટ્રિક કરવા ડૉક્ટર આવેલા ત્યારે એની પાસે ત્યાં 3 પેશન્ટના સંબંધી ઊભા હતા. એ મેડમે એવી શંકા ગઈ છે કે આ સંબંધીઓ કદાચ છેડતી કરી શકે. આ બાબતે એમણે લેખિતમાં એમના HOD એનેસ્થેસિયા વિભાગના HOD સાહેબને ફરિયાદ કરેલી છે. HOD દ્વારા અમને ફરિયાદ 14 તારીખે મોકલેલી છે. પ્રાથમિક તપાસ અમે CCTV જોયા છે HOD દ્વારા અને અમે રેસિડન્ટ ડૉક્ટરો બધા જોયા છે. પ્રાથમિક તપાસમાં અમને કોઈ જગ્યાએ છેડતી કરેલું હોય કે છેડતી કરી શકે એવું સંભાવના દેખાતી નથી. વલસાડ સિટી પોલીસે રેસિડન્ટ ડૉક્ટર જોડે વાત કરતાં રેસિડન્ટ ડૉક્ટર દ્વારા કોઈપણ જાતની ફરિયાદ આપવાની તૈયારી દર્શાવી નથી. આ બાબતે આ આખી ઘટનાની તપાસ માટે અમે કમિટીની રચના કરી છે. 4 થી 5 દિવસમાં એનો રિપોર્ટ આવી જશે. વલસાડના અબ્રામા વિસ્તારનો બનાવ, 3 વીજ પોલ ધરાશાયી થતાં વિસ્તારમાં અંધારપટ છવાયો. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ઝોન કચેરી નજીક ગત રાત્રિએ એક કાર નંબર GJ15 CJ3006નો ચાલક ત્યાંથી પસાર થયો હતો અને ઝોન કચેરીથી થોડે દૂર જતાં પૂરપાટ જતી કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, જેને લઈને કાર ચાલકે ધડાકાભેર કારને રોડની નજીકમાં આવેલા વીજ થાંભલાઓ સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. એક વીજ પોલ સાથે કાર અથડાતા કુલ 3 જેટલા વીજ પોલ તૂટી ગયા હતા. આ વિસ્તારમાં એક સાથે 3 વીજ પોલ તૂટી જવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો અને ઝોન ઓફિસ નજીક આવેલા ગણેશ મંડળ દ્વારા નજીકમાં આવેલા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં સ્થાનિક લોકો અને ગણેશ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હોવાથી મોટી સંખ્યામાં લોકો મંદિરના પટાંગણમાં હાજર હતા અને અચાનક વીજ થાંભલા સાથે તાર તૂટી પડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમયસર વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી વીજ પુરવઠો બંધ કરી જમીન ધ્વસ્ત થયેલા વીજ થાંભલાઓને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ બનાવમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ બનાવ બાદ સ્થળ પર વલસાડ સિટી પોલીસના જવાનોએ આવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વલસાડ અબ્રામા ખાતે કાર દ્વારા પોલ ઉપર કાર અથડાવાથી 3 વીજ પોલ પડી ગયેલા હતા. તેથી તાત્કાલિક જે સદર બાબતની માહિતી અમને મળતા
સ્થળ ઉપર લાઇન સ્ટાફ સાથે તાત્કાલિક પહોંચીને પાવર સપ્લાય બંધ કરાવીને થાંભલો જે રોડ ઉપર પડેલો હતો એને સાઈડમાં કરાવીને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. લાઇટ લગભગ દોઢ કલાક જેવું બંધ છે અને અત્યારે અમે જેટલું બને એટલું મેજોરિટી પાવર સપ્લાય ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આમાં 3 થાંભલા પડી ગયેલા છે એટલે 3 થાંભલાનું નુકસાન ખરું. રોજ ગણપતિ વિસર્જન તેવા ઉત્સવ પ્રસંગે અહીં અબરામાં લુહાર ફળિયા પાસે બ્રહ્મદેવ માતા મંદિર મંદિરમાં ભંડારો હતો. આરતીનો સમય હતો ત્યારે એક વ્યક્તિ પૂરપાટ ઝડપે મુખ્ય રસ્તાથી વાહન હંકારી જતા ડીજીવીસીએલના કેટલા પોલ 3 થી 4 પોલ અકસ્માત કરે, જે હાલ આપ જોઈ શકો છો. અહીંયા જ્યાં રસ્તા પર આ તો ઠીક છે કે આરતીમાં લોકો હતા એટલે 100-150 વ્યક્તિઓની સમૂહમાં જો આ રસ્તા પર કોઈ આવી નહીં, બાકી જ્યાં ભયાનક પરિસ્થિતિ દુર્ઘટના સર્જાય એમાં કોઈ હિંમત નહીં મળે. એટલે આ બાબતે ડીજીવીસીએલના પણ કર્મચારી આવી ગયા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આવી ગયું છે. એ આ બાજુથી આવ્યો અને આમ અબરામા તરફ જતો હતો. ધરમપુરના વિરવલ ફાટક પાસેથી પિકઅપમાં ભરી કતલખાને લઈ જવાતી 2 ગાયો અને 1 વાછરડાને ઉગારી લેવાયા. પિકઅપ ચાલકને જાગૃત નાગરિકોએ અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક પિકઅપ રોડ પર મૂકી ફરાર થઈ ગયો. પોલીસે ગુનો દાખલ કરી પિકઅપ કબજે લીધી. ધરમપુર તાલુકાના ગામોમાંથી અનેક અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક ભરી કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના કતલખાને લઈ જવાતા અનેક વાહનો અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે. ત્યારે આજે વધુ એક પિકઅપ જાગૃત નાગરિકોની સતર્કતાને પગલે ઝડપાયું છે. પિકઅપ ચાલક રોડ ઉપર વાહન છોડી પલાયન થઈ ગયો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ધરમપુરના વિરવલ ફાટક પાસે સ્થાનિક અગ્રણી યુવાનો ઊભા હતા ત્યારે ચીખલી તરફથી આવતી એક પિકઅપ નંબર MH15EG 7506 ને પાછળથી તાડપત્રી બાંધીને લઈ જતા હોય સ્થાનિકોને અંદર પશુઓ લઈ જતા હોવાની શંકા જતાં પિકઅપ ચાલકને અટકાવવા માટેનો પ્રયાસ કરતા વાહન ચાલક વાહન રોડ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. જે અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે પિકઅપમાં ઘાસચારા અને પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા વિના ટૂંકા દોરડે 2 ગાયો જેની કિંમત ₹10,000 અને 1 વાછરડું જેની કિંમત ₹500નો તેમજ મહેન્દ્ર પિકઅપ કબજે લઈ પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા અન્વયે પિકઅપ ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કબજે લેવામાં આવેલ પશુધનને ગૌશાળામાં મૂકવા માટેની તજવીજ હાથ ધરી છે.